વર્ચસ્વ મહાનુભાવો તથા બહારથી પધારેલા મારા ભાઈઓ તથા બહેનો, આજનો દિવસ જે દિવસની આપણે ઘણા સમયથી તૈયારી કરતા હતા, આપના એરિયાની અંદર સીએમ આવી અને આપના તળાવનો જે લોકોએ પોતાની લોક ભાગીદારીથી તૈયાર કરેલા તળાવનું લોકાર્પણ કર્યું. પણ વાત થાય કે કુદરતના કેરને કોણ ભોગી શકે. જૂનાગઢની અંદર એવી મોટી આફત આવવાના હિસાબે રેગ્યુલર એનો જે પ્રવાસ હતો એ હેમુગઢવી ઓનલાઈન મીટિંગ પતાવી સીધી કલેક્ટર કચેરી ગયા અને ત્યાંથી નિર્ણય લીધો કે એના પાછળના જે પણ 6 પ્રોગ્રામ છે તે કેન્સલ કરવામાં આવશે. પાણી અને પ્રકૃતિ માટેની વાત છે. આપણે નદી ગયેલું કે દાતાઓનું સન્માન થશે અને સમાજની અંદર જે લોક ભાગીદારીથી તળાવનું આખું કામ થયું છે એનો મેસેજ અને સમાચાર એના સમાજની અંદર એના સમાચાર જશે. આજે એ ભાગરૂપે જ્યારે આવડા મોટા કાર્યક્રમનું આયોજન હતું અને એના આપણે સાક્ષી બનવાના હતા, પરંતુ આ પસંદના હિસાબે સાહેબ પહોંચી નથી શક્યા. એનો હુકમ હતો કે આપણા જે પણ આગેવાનો છે એ આગેવાનોના નેતૃત્વમાં કાર્યક્રમ પૂરો કરવામાં આવે. મિત્રો, જળે જીવન છે. આપણા ગીત ગાવાનો શબ્દ છે કે પાણીનો એક એક ટીપું કિંમતી છે, કારણ કે દરેક ટીપામાં એક જિંદગી છે. 4 વર્ષ કિસાન સંઘ ખેડૂતના આગેવાનની જવાબદારી નિભાવતા જે ખેડૂતોના મહત્વના જે 4 પ્રશ્ન હતા એમાંનો જે અગત્યનો પ્રશ્ન ત્યાં હતો ને તે છે પાણી. સૌરાષ્ટ્રની ધરતી ડુંગરાળ અને પથરાળ છે. જે પણ પાણી પડે છે એનું 80% પાણી દરિયાની અંદર વહી જાય છે. એને હિસાબે ઘણી વખત સામાન્ય વરસાદની અંદર સૌરાષ્ટ્રને દુષ્કાળનો સામનો કરવો પડે છે. સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલો હતો પંડુરંગ શાસ્ત્રીના નિર્મલ યોજનાને હું નાનો હતો ત્યારથી સમજતો હતો કે શું આપણા મુખ્યમંત્રીએ આ વિષયને બહુ સારી ગતિ આપી. 1987 ના દુષ્કાળ પછી આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક ચેકડેમ અને તળાવનું આયોજન થયું અને આ વિચારને કે શું આપણે સારી એવી ગતિ આપી. 1997 થી 2000 ની અંદર રાજકોટ જિલ્લાની માત્ર વાત કરવામાં આવે તો 11 તાલુકાના 594 ગામમાં ઓછામાં ઓછા 20,000 થી પણ વધારે નાના મોટા અને ચેકડેમ અને તળાવ. પરંતુ 25 વર્ષ પછી ઘણા બધા તળાવો આની અંદર તૂટવાની તૈયારી છે, જર્જરિત થયેલા છે, કોઈ માટીથી બનાવેલા છે, કોઈની ઊંચાઈ વધારવી પડેલી છે અને ક્યાંક નવા બનેલા છે. ખેડૂતોના પ્રશ્નની સરકાર સામે પણ ઘણી બધી રજૂઆત કરી, પરંતુ સરકારની ક્યાંક ને ક્યાંક મર્યાદા હોય છે. કોઈ પણ ગામડાની અંદર જયરામભાઈ વલ્લભભાઈ અમે જ્યારે પ્રવાસમાં જઈએ ત્યારે અમને મોટો પ્રશ્ન આવે કે અમારા ચેકડેમ તૂટી ગયા છે. અમે એ સરકારમાં રજૂઆત કરી. હું આ સ્ટેજ ઉપર બોલું છું, છેલ્લા 4 વર્ષની અંદર આ ખેડૂતોના પ્રશ્નને લઈ અને 22 વખત અમારી ટીમની પોલીસ સાથે અટકાયત કરી કલેક્ટર કચેરીથી લઈ ગઈ. ત્યાં હજી અમે રજૂઆત માટે જોડાઈ ગઈ, પરંતુ નક્કી કર્યું કે આ મર્યાદાની અંદર એ તો એનું કામ કરે છે, સરકારનો કોઈ વિરોધ નથી, પરંતુ એની સાથે સાથે આપણું કેવી રીતે પરિવાર ટ્રસ્ટને લઈ અને સમાજના એક પછી એક ડેમ તૈયાર કરવા માટેની અમે તૈયારી કરી. ડેમ દોગી એને લઈ દાદા દોગી ધીમે ધીમે અમે આ કામ આગળ વધાર્યું. અત્યાર લગીમાં નાના મોટા 105 તળાવો આપણે તૈયાર કર્યા છે. એમાંનું આ એટલું તળાવ છે જે જોઈ શકીએ વીર વીરો અમૃત તળાવ. આ તળાવની અંદર જે મુખ્ય મેન દાતા હતા આપણા ડઢાણિયાભાઈ રવિ બિલ્ડર અને દિલીપભાઈ લાડાણી, એના આર્થિક સહયોગ આજુબાજુના દરેક લોકોએ આની અંદર ક્યાંક ને ક્યાંક મદદ કરી. આ રામ સેતુની જેમ ખિસકોલીએ જેમ લોકોને નાનામાં નાના વ્યક્તિઓએ જયરામભાઈ આની અંદર સારો એવો ભોગ આવ્યો છે. આ સામાન્ય જેટલું તળાવ 15 ફૂટથી એમને 22 ફૂટની ઊંડાઈએ તૈયાર થયું છે. આ ડેમની અંદર 75 લાખ કરતા પણ વધારે ખર્ચ થયો છે. વિશેષ મહત્વની વસ્તુ મને આનંદ થયો, થોડા દિવસ પહેલા આપણે જોઈને તો ડેમ ઓવરફ્લો થયો જયરામભાઈ, પછી નક્કી કર્યું કે આની 2 ફૂટની ઊંચાઈ વધારવી.
તો હું જોતો તો ત્યારે રોડ ઉપરનું ડેમ છે એટલે એક ભાઈ ઉભા રહી અને ડેમની અંદર કચરો નાખવા ગાડી ઉભી રહી. તો મારી બાજુમાં એક દીનદયાળ સોસાયટીના એક વ્યક્તિ હતા વૃદ્ધ. હું બોલું એ પેલા એ વૃદ્ધિ બોલ્યા એ જેની હતી 70-60 ની આજુબાજુ. એ કે કચરો નાખતો નહીં આ ડેમ અમારું છે, કચરો નાખતો નહીં આ ડેમ અમારું છે. અને મને એટલી શાંતિ થઈ કે બધાના મારા પાણાની ભાવ. આ એક આનંદની વાત છે. તો લોકોની જાગૃતિને લઈ અને આટલું સરસ મજાનું ડેમ બન્યું છે. પણ આજે આપણા ડેપ્યુટી મેયર બેન છે, હું એને વિનંતી કરું છું કે લોકોએ આટલું સરસ મજાનું ડેમ બનાવ્યું છે. તો હવે કોર્પોરેટરની એક જાગૃતિ અમે માગીએ છીએ કે આ તળાવને બ્યુટીફુલ કરે, કે તળાવની અંદર બધી સ્ટ્રીટ લાઈન બનાવે, વોકિંગ સ્ટ્રીટ બનાવે, વૃક્ષો નાખે, જેથી કરીને આ એરિયાનું એક પર્યટનનું સ્થળ થશે. આપણા રાજકોટના એક 1.5 લાખ લોકો પણ બને. 62 કિલોમીટરની અંદર આવડું મોટું રાજકોટ છે, પણ એક પણ તળાવ રાજકોટની અંદર નથી. બેંગ્લોર જેવા સામાન્ય સિટીની અંદર જોઈ તો આ બેંગ્લોરની અંદર પણ 80 થી વધારે તળાવો છે જણાભાઈ બેંગ્લોર સિટીની અંદર. રાજકોટની અંદર આપણે ડેવલપમેન્ટની અંદર ભોગરાઓની અંદર રોસ્તાન હાઈવે અને ડેવલપમેન્ટ કરતા જ ગયા ધીમે ધીમે રાજકોટના સ્તર નીચે વહી ગયા. આપણે જે એરિયાની અંદર મીટિંગ કરી છે એ એરિયાની અંદર કોઈ પણ બિલ્ડરને જ્યારે પ્રોજેક્ટ મૂકવો હોય ને ત્યારે એને શું વિંધવું પડે છે ખબર છે કોઈને? હાલો, શું વિંધવું પડે છે? ભૂખરી વિંધવી પડે છે કે જે 2250 ફૂટના ગાર કરે છે અને ત્યારે એમાં પાણી આવે છે. પણ વિચારો આ તળાવ જ્યારે 18 મીટરમાં તૈયાર થયું, વાવાઝોડાના દિવસે 40% આ તળાવ ભરાયું, બીજે દિવસે 25% સુધી, બીજે દિવસે 25 થી વધારે એપાર્ટમેન્ટોમાં ટાંકા બંધ થઈ ગયા. આજુબાજુના પાણીના ટાંકા બંધ થઈ ગયા. તો આ પાણીની તાકાત છે મિત્ર. 105 ડેમ તૈયાર થશે. ઘણા બધા આગેવાનો આવ્યા, ઘણા બધા દાતાઓ છે. એક દાતાની વાત કરું ને તો અમારા ભરતભાઈ પરસાણા 1 મહિનો થાય ને ત્યાં ફોન આવે કે દિલીપભાઈ એક ડેમ ગોતો, એની શક્તિ મુજબ 50,000 લાખ ડોંગરા મારું ડેમ બતાવું અને એ ડેમ રિપેરિંગ કરવા આપણે સહાય માટે તૈયાર છે. આની અંદર ભરતભાઈ ગાંધીના સાહેબ એક દિવસ મીને બોલાવી એસી આયા, એનું ગામ મેંદરડા તાલુકાની અંદર ગીર નીકળ્યું. એટલે મારા ઘરના બધા ડેમ રિપેર કરતા હો, જે પણ ખર્ચો આપવા હું તૈયાર છું. એ ગામમાં અમે 9 દિન રોકાણા, બધા ડેમને રિપેરિંગ કર્યા અને જે પણ બિલ આવ્યું એની ચૂકવી. એવા જ અમારા અસરભાઈ નિવાસી કાકડી ગામના મને કે અમારા ગામમાં પણ દિલીપભાઈ તમે કાંઈ થાય તો કાર્ય કરી આવો. કાકડીમાં અમે સામાન્ય 5.5 લાખ રૂપિયાના ખર્ચમાં 13 નાના મોટા અમે રિપેરિંગ કર્યા. તો ઘણા બધા એવા દાદાઓ છે કે ગામની અંદર બેઠા પણ એના ગામની ચિંતા કરે છે. અમે નો જોઈ શકીએ અમે જમનભાઈ ડેકોરા, અમારા જમનભાઈ ડેકોરાનું તો ગીરગંગા પરિવારે ઘણું ઓછું પીએ એવી હાલત છે કે જ્યારે પણ બેટરી ડિસ્ચાર્જ થાય ને અને સવારમાં 4 વાગ્યા મોટી કાપવાનો ફોન આવ્યો કે ક્યાં કામ આવે છે. આ બીજું અંજુ કરવાનું અને આપણે રીતે વિચાર તો જેમાં ઉજવવાનું શું કે આપણે મીટિંગ કરી અને કે આ ડેમનું નામકરણ કરી એને 11 લાખની બોલીની શરૂઆત કરી અને છે રવિ બિલ્ડર ચંદ્રકાંતભાઈ ડડાયાએ 22 લાખ રૂપિયા ચૂકવી અને ડેમનું નામકરણ કર્યું. વીરજી બાપા અને વીરુમાં આ એના માવતરના નામનો એને આ ડેમનું નામકરણ કર્યું. ધીમે ધીમે જોઈએ તો એવા ઘણા બધા દાતા આપણે એમ જોઈએ તો ગોપાલ નંદી તમારું બિપિનભાઈ હદવાની કદાચ આવ્યા નથી પણ એના હા દરેક હરભૂમિ ગોપાલજી સબ કહેવાય કે સબ ભૂમિ ગોપાલજી એને પણ એક સરસ મજાનું એક વૃક્ષ સરોવર બનાવેલું છે. એવા જોઈએ તો અમારા વીરાભાઈ મુગલ, અમારું ગીરના પરિવારના પ્રશ્ન ચંદુભાઈ ઉગલ અને વીરાભાઈ ઉગલને ક્યારે પણ ન ભૂલી શકે. કારણ કે જ્યારે પણ અમારે નાના મોટા પ્રોગ્રામ કરવા હોય ને તો ઘરે અમારે 5 મહેમાન લઈ જવું હોય ને તો અમારા ઘરનાને કેવું પડે કાલે 5 મહેમાન આવે છે. પણ એ પરિવારે આ સંસ્થા માટે એવું કહ્યું કે દિલીપભાઈ આ સંસ્થાના વિકાસ માટે ગમે ત્યારે કામ હોય તો અમારું ફાર્મ હાઉસ તમારા માટે ખુલ્લું છે, તમારે ફોન કરવાની પણ જરૂર નથી.
પૂછવાની જરૂર નથી, ખાલી અમારે ફોન કરવો પડે કે અમે કાલ 10 જણાની એક મીટિંગ કરવાની છે. એનાથી પણ વિશેષ મીરાબાઈ બના એક સુપુત્રનો જન્મદિવસ હતો. વલ્લભભાઈ કથિરિયા સાહેબ એના છોકરાના જન્મ દિવસે આપની સંસ્થાને એક પાણીનો ટાંકો અને ટ્રેક્ટર ભેટ આપીને જન્મદિવસ ઉજવ્યો. એવા તમારી આપની અંદર બેઠા છે હરિભાઈ ચૌહાણ. આવ્યા છે? હા, હરિભાઈ ચૌહાણ સ્ટેજ પર આવવાની જરૂર છે. હરિભાઈ આવો. આ હરિભાઈ ચૌહાણ અમારો સંસ્થા સિંહના પરિવાર સાથે અમે ગૌશાળાથી જોડાયા છે. મારી પાસે એની 200 ગાયો છે. રાજકોટમાં અમે 80 રૂપિયા લીટર ડોર ટુ ડોર ગાયનું દૂધ સપ્લાય કરી છે. ગીરગંગાના બ્રાન્ડ એ અમારા કસ્ટમર. એક દિવસ એને મને ફોન કર્યો, મીડિયામાં જોતા હશે. આવો રહ્યો આજથી 4 મહિના પહેલા એના 51 વર્ષની સાલગીરા એટલે કે લગ્નતિથિની ઉજવણી 1,11,000 રૂપિયાનું સંસ્થાએ દાન આપી અને ઉજવણી. પરંતુ એનાથી વિશેષ બીજી વાત હમણાં અમારો એક પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામમાં અમે એને મહેમાન તરીકે બોલાવ્યા. એ કે જન્મદિવસની ઉજવણી તો ગમે એ રાતે થતી હોય. એ કે મારા ઘરના 5 સભ્ય છે જયરામભાઈ, 5 સભ્યની જન્મતિથિ લેકે 1,11,000 રૂપિયા એટલે કે 5,55,000 રૂપિયા એટલે દરેક પરિવારના એક વ્યક્તિના જન્મદિવસની ઉજવણી એ કે પાણી બચાવોથી કરવી. વિચારજો પાણીનું શું મહત્વ છે. અને એક ટીપું પાણી હોય ને તો એ 100 કિલો ખોરાક છે. કોઈ એમ કે હું સવારે ઉઠીને ચકલાને જળ નાખીશું, અરે આપણે કેટલી નાખી શકીએ? 1 કિલો 2 કિલો 10 કિલો મણ 1 ટન દરરોજ. અરે જો તમે ખેડૂતોના ખેતરમાં ચણી નાખી હોય ને તો આ જીવ શિશુનું એક પણ જીવ. મારી પાસે 200 ગાય છે. જે વર્ષે વરસાદ સારો હોય તે વર્ષે ચારો બહુ મળે છે. જે વર્ષે વરસાદ ઓછો છે ત્યારે મારે ચારો વેચાતી લેવો પડે. તો સાબિત શું થયું કે પાણી છે તો જીવ શું. ઘણા બધા અમારા જગદીશભાઈ કોટડિયા પહેલી વખત હું એને મળવા ગયો, પણ મને બહુ હિંમત આવી ગઈ. હું પહેલી વખત જગદીશભાઈ કોટડિયાને પહેલી વખત મળવા ગયો. પણ જો આવા જગદીશભાઈ કોટડિયા જેવા 4-5 વ્યક્તિ ભેગા થઈ જાય ને તો સમાજને તકલીફ નથી પડે. મને કે શું જરૂર છે, અમે તમારી સાથે છે. અમારી એક મીટિંગમાં આવ્યા હતા કે 5 ડેમ મારા તરફથી બનાવજો. જેટલા અમારા રેગ્યુલર પ્રેસિડેન્ટની વાત હોય એની માટેની તૈયારી કરી. પણ હજી અમે ડિસ્ટર્બ કરવા નથી ગયા કારણ કે અમે પહોંચી નથી શક્યા. એમાં યુસીમાં બીમારી અમારી સાથે છે. જ્યારે પણ જરૂર હોય ત્યારે અમારા કાર્યક્રમમાં અમારા ભેગા હોય છે. એની બાજુમાં અમારા બેઠા છે દિનેશભાઈ કોટડિયા, આપણા સમન્વય પાર્ટી પોટી સામે સરસ મજાની તળાવ બનાવી રહ્યા છે. આપણે જોઈએ તે જાગૃતિની નિશાની છે. એવા નામી એમની ઘણા બધા બિંદુ આપણી સાથે બેઠા છે. આપણા વીર બિંદુ અમૃત સરોવરની વાત કરીએ તો હું ભૂલી ન શકું અમારા વ્હાઇટ પેપરના આખા ગ્રુપને. તદુપરાંત બાજુમાં તુલસી ગ્રીન છે, એવું જ અમારી ડંગોલી પાર્ક છે કે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમારી સાથે છે. પરંતુ આ વીર બિંદુ અમૃત સરોવરની અંદર એક સમય હું મૂંઝાઈ ગયો કે આને પૂરું કેમ કરું. સિટીની નજીકનું તળાવ છે પણ ઈશ્વરે અમે હજી આ વાતની ચર્ચા ચાલી હતી ત્યાં ઈશ્વરે દિલીપભાઈ રાણાને પહોંચ્યા. જોજો આ વાતો બજેટ નહોતું. જો ખાડો કરો તો કાઢ્યો ન થાય અને કાઢ્યા માટે તૈયારી રાખો તો ખાડો પૂરો ન. બહુ ઉદાણ હતો. આનું શું કરવું? લોકોમાં અમે મીટિંગ થઈ કારણ કે ડેમ એવું હતું 4 ઈટાથી 3 મહિના લગી સતત અમે એમાં ફસાયા. ત્યારે ડેમ ઊંડું થયું કારણ કે સીધું ડેમ એવું હોય કે ઊંડું કરવું. ગામડામાં તો આપણે ઊંચાઈ વધારી તો ચાલે કે પાણીનો ભરાવો થાય, પણ સિટીમાં જમીનની કિંમત હોય. પણ દિલીપભાઈ રાણાને આવીને શું કરવાનું છે બોલો? બધું કાઢ્યો કરવો છે. જો કે કાઢ્યો નહીં, આની અંદર જેટલું પણ કોકરીની જરૂર પડે ને મને દિલીપભાઈ રાણા આ જ રીતે સંસ્થાની એક પછી એક પગ મૂકી અને એક પગથિયા પછી પગથિયા આપણે ચાલતા ગયા છે. એમાં ન ભૂલી શકાય અમારા વલ્લભભાઈ કથિરિયા,
કે જેને હર હંમેશા મારા પ્રોગ્રામમાં ક્યારેય પણ જરૂર પડી હોય, રાજકીય કામ, સરકારી કામ, આગેવાનોનું કામ સતત અમારા ભેગા હોય છે. પરંતુ એની સાથે ચાલનાર અમારા મિત્રભાઈ ખીતાણી એનિમલ હેલ્પલાઇન ચલાવી રહ્યા છે. પણ કાયમી અમારી બેટરી ચાર્જ કરતા હોય, હવે આટલા આગળ વધો, હવે આ કરો. એને એક દિવસ પછી મને બોલાવી અને પૂછ્યું કે દિલીપભાઈ, આ ધીમા ધીમા ડેટ કરો છો તો આનું ક્યારે આ સૌરાષ્ટ્ર મને કે તમારો ટાર્ગેટ શું? હવે મેં તો કીધું પેલો ટાર્ગેટ તો 1100 ડેમે પહોંચવો છે. એ કે 1100 નહીં તો વિશેષ બીજું મારે કરવા તો 11,000 ડેમ છે, પણ પૂરા કેમ કરવા? તો કે 11,000 ડેમનો સંકલ્પ લેવાનો છે અને અમે એ પ્રેસ કોન્ફરન્સ કરી અને ગીરગંગા પરિવારની આખી ટીમે ભેગી થઈ અને સૌરાષ્ટ્રના જ્યાંથી 11,000 ડેમ પૂરા નહીં થાય ને ત્યારે જો ભગવાનને વિશે ઉભો રહે હજી આવવાની મારે વાત. પરંતુ આ કાર્યની ગતિ મારવા આગળ વધારવા માટે હું એક વ્યક્તિને ન ભૂલી શકું, એ અમારા રમેશભાઈ ટકા ગિરિરાજ હોસ્પિટલ. આ વ્યક્તિમાં એમની તાકાત હોય છે. ત્યારે તો નિર્ણય હોય ને કે મારે 2 રૂપિયા ઘટે, 5 રૂપિયા ઘટે, નાના મોટા કામ કરવાનું. ઉદાહરણ સ્વરૂપે એક ઝાડુ વાવી તો કેટલા રૂપિયા નહીં, અત્યારના સમય પ્રમાણે 1,000-1,500 રૂપિયાનો ખર્ચ થાય. તો સામાન્ય ડેમ બનાવ્યો હોય ને, રિપેરિંગ કરવું હોય ને, તો આ મોંઘવારી પ્રમાણે ઓછામાં ઓછા 50,000 થી લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ એવો ઘણો બધો ખર્ચ થઈ શકે. પણ અમારા રમેશભાઈ એમ કહે કે તારે જ્યારે પણ મારી જરૂર હોય મને ક્યારેક કોઈ દાતાને એમ કહેતા નથી આવડતું કે 2 રૂપિયા આપો. કારણ એ લોકોમાં જાગૃતિ આવે એવી મારી ઈચ્છા છે અને ધીમે ધીમે આવી રહી છે. તો અમારા રમેશભાઈ ગમે ત્યારે જ્યારે પણ ગાડી અડકે 12 વાગે હું કહું કે રમેશભાઈ મૂંઝવણ છે એટલે કે આનો શું તકલીફ છે અને એનો રસ્તો ન કાઢે ને ત્યાં નથી ઘરે ન જાય એવા અમારા રમેશભાઈ ઘણા બધા એવા મિત્રો છે. આપણે મસાણા પરિવારના લોકભાઈ છે મુંબઈ મસાણા, આ વર્ષે પણ એને સ્વીટ સરોવર બનાવ્યું. બાલાજી પણ એવું સરસ મજાનું કાર્ય કર્યું. મિત્રો નાની નાની એવા ઘણા નાના મોટા દાતાઓ અમારી સાથે છે. અમારા એવા પ્રકાશભાઈ કનેરિયા દર વર્ષે કરાવ થાય એના માટે મેળ લીધું છે. એવા અમારા એક મિત્ર છે સતીશભાઈ બેરા. સતીશભાઈ કીધું કે દર વર્ષે પણ નાનામાં નાની રકમ અમે આ સંસ્થાને ગમે એમ કરી અને ભેગું કરવા માટેનો તૈયારી કરશું. પણ હું એક વ્યક્તિને હું ન ભૂલી શકું એવા સામાન્ય સોસાયટીની અંદર બેસે દીનદયાળ ભીખાલા રહ્યા છે કે ઉભા રહો સાહેબ, રિટાયર નાનામાં નાનો ક્લાસથી કર્મચારી પણ એને કીધું કે હું દર વર્ષે પાણી બચાવવા માટે ક્યાંક ને ક્યાંક મદદ કરું. આ એક મોટા ભીખાલા ખિતારી જયેશભાઈ આપણી સામે આવ્યા છે. જયેશભાઈ એવી મોટી જવાબદારી લઈ બેઠા છે, પરંતુ આ વર્ષે ગીરગંગાની સાથે ઉભા રહી મેં ગોલબલા ટ્રસ્ટે વડોદરા તાલુકાના ઇલોલ ગામની અંદર 3 ચેમ્પિયન તૈયાર કર્યા છે. આપણા વૃદ્ધાશ્રમ ચલાવે છે, નામ તો હું સાહેબ ભૂલી જાઉં. ઘણી વખત નાના મોટા કાર્યક્રમની અંદર જ્યાં જરૂર પડે હાજરી આપતા મુકેશભાઈ મિર્ઝા. મુકેશભાઈ થોડા દૂરી છે એટલે યાદી નથી રહેતી, માફી માંગુ છું, પણ મળતા રહેશે. પણ મિત્રો આવા નાની નાની ઘણા બધા મિત્રો આ કાર્યને સહકાર આપી રહ્યા છે. અમારા કિશોરભાઈ કાંકરિયા અને સતીશભાઈની ગ્રુપ ની ટીમ મજબૂત છે, પરંતુ એક મિત્ર એવા છે, એક મિત્ર પણ એવા છે અમારા પરસોત્તમભાઈ ડોક્ટર પણ કદાચ આવ્યા છે. સરસ. આ વ્યક્તિએ વાત કીધું કે દિલીપભાઈ શું મદદ કરું? મેં કીધું ડેમ બનાવવા છે તો મદદ તો મોટી જરૂર પડશે. મને કે આપણે એક દિવસ કે આપણું એસોસિએશનને ભેગું કરી જે ગોંડલ રોડ ઉપર એની ફેક્ટરી કે જે પણ ખર્ચો થાય હું તૈયાર છું, તમે બધાને બોલાવો, હું બોલાવું અને મીટિંગ કરી તો આ જેનાભાઈ આચાર્યને કહું છું કે તમે એક તારીખ આપો, 200 રૂપિયાની ફેક્ટરી આપણે મીટિંગ કરી અને એની આજુબાજુના ઉદ્યોગપતિને બોલાવી અને થોડા ડેમ તૈયાર થાય એની તૈયારી કરી અને એની અંદર આપણા કિશોરભાઈ કાંકરિયા અને સતીશભાઈની હાજરી છે. આ બંને મિત્રોની જવાબદારી છે કે દરેક ફેક્ટરી વાળાને ભેગા કરવાના છે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. વાતો મારે ભૂલવાની નથી. આપણે જેના માટે આગળ આવ્યા છે સમય પણ ઘણો થઈ ગયો છે, આપણે સાહેબની વાત જોઈ, પરંતુ
ધીમે ધીમે કામ ચાલુ કરીને 105 ડેમે પહોંચ્યા હવે 11,000 ચેક ડેમે આપણે પૂરા કરવા માટે જ્યાં પણ આપણે જરૂર પડે એ એકબીજાના સહકારથી આગળ વધી અને આ ડેમને હજી બ્યુટીફુલ કરવાની જરૂર છે. હું મારી વાત પૂરી કરતા હું હાથ જોડી આ બધા બેઠેલા પ્રેક્ષકોના વતી હું માનનીય મેયર સાહેબ આપણા ડેપ્યુટી મેયરને ફરીથી વિનંતી કરું છું કે આ વીરનું અમૃત સરોવરને આ બધા લોકો વતી ફરીથી વિનંતી કરું છું કે આ તળાવને બ્યુટીફુલ કરો એવી અમારી 75 લાખનો ખર્ચો કરી અને સમાજે તૈયાર કર્યું છે. તો હવે તમારી નૈતિક જવાબદારીમાંથી ચૂકતા નહીં. અમે તમારો કોન્ટેક્ટ નહીં કરી, તમે આ લોકોનો કોન્ટેક્ટ કરો, તમારી ટીમને મોકલો, સ્ટ્રીટ લાઇટ લખો, નાખી લે, વોકિંગ ટ્રેક બનાવો છે, બેન્ચો નાખવી છે, વૃક્ષારોપણ કરવું છે, તેમની સુરક્ષા વધારવી છે. તમે મેયર સાહેબ આ કામ પૂરું કરશો? જવાબ નથી મળ્યો. તમે આ કામ પૂરું કરવાની તૈયારી કરશો? આમાં કોર્પોરેટર કેટલા બેઠા છે? હું ઓળખતો નથી, માફી નાખું, પણ હજી એક ઉભા થઈને એક વાર વિશ્વાસ થી કહેશે આ લોકો ભેગા થયા છે ના એક વખત આ આવે વેટિંગ ઓકે બેન પણ થાય જો બધાયની હું રાજકીય એક વાત કહી દઉં કે બધી આ બધા કામ એના હાથમાં ન હોય પણ એને પ્રોમિસ આપ્યું છે કે ચોક્કસ પ્રયત્ન કરશે. તો હું એના વતી પણ તમને વિશ્વાસ આપું છું કે ચોક્કસ પ્રયત્ન કરશે. હું મારી વાતને પૂરી કરું છું. ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. દીર્ઘકાળ પરિવાર ટ્રસ્ટથી હું પ્રેક્ષકો અને આગેવાનો એક વખત માફી માંગુ છું કે કોઈ કારણસર સીએમ ન પહોંચી શક્યા એના આગેવાન અને વ્યવસ્થાપક તરીકે હું બધાની માફી માંગુ છું. ભારત માતા કી જય. એ હજી એક રાજકારણ કરતા ભૂલી ગયો. હું ભૂલી ન શકું અમારા ગોપાલભાઈ માલદાને કે જે નિવૃત્ત અધિકારી જય સાહેબ નિવૃત્ત થયા એને ગોપાલભાઈ બારદાએ એના ગામની અંદર રોજિયા ગામમાં 30 લાખના ખર્ચે એના રિટાયરમેન્ટ ઉપર સરસ મજાનું એક તળાવ બનાવ્યું છે અને ગીરગંગા પરિવારનું એ મોટામાં મોટું તળાવ જે જમીનથી 18 ફૂટની હાઈટમાં અને 350 ફૂટ લાંબુ આવું તળાવ એને એના રિટાયરમેન્ટમાં બનાવ્યું છે. એટલે લોકો કેવા કેવા ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. તો આ કાર્યમાં બધા સહભાગી થાવ એવી મારી વિનંતી છે. ભારત માતા સમાજના વડીલ અને આવકારીએ છીએ. હવે આપણો કાર્યક્રમ ચાલુ કરીએ. જેમાં સંસ્થાના જે દાતાઓએ આપણે 105 ડેમ બનાવવા માટે આપણે આર્થિક સહયોગ આપ્યો છે એનું સન્માન કરીએ છીએ. રોટેશન મુજબ આગળ આપણે આખું કાર્ય ચાલુ કરીએ છીએ. એટલે દરેક લોકોને વિનંતી છે કે પોતે પોતાની જગ્યાએ શાંતિથી પદ ગ્રહણ કરે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે મંચસ્થ સમાજ શ્રેષ્ઠીઓ, સેવા શ્રેષ્ઠીઓ અને આપ સૌ સેવાનું જે માધ્યમ બન્યા છે તમામ મિત્રોને આજના પ્રસંગે જે કંઈ સન્માન મળ્યા છે, જે કંઈ અહીંયા પ્રવૃત્તિ વેગ આપ્યો છે અને એના સાક્ષી રહ્યા છો એના માટે સૌને બિરદાવું છું અને મહાનુભાવોને ખૂબ ખૂબ વંદન કરું છું કે આ કાર્યને વેગ આપવા માટે સમય આપ્યો છે. ગીરગંગા જે ખરેખર કામ કરી રહ્યું છે પ્રકૃતિ એટલે કે કુદરતની જે સંપત્તિ છે પાણી, વૃક્ષો અને સાચવવાનું કામ જે એમને બીડું મેળવ્યું છે અને એમાં જે આજે વીરવેલું જે તળાવ નિર્માણ થયું છે અને એમાં આજુબાજુ જે એપાર્ટમેન્ટ છે એમના જે રાઇટ્સો છે એમને અને દાતાઓએ જે
ઇન્વોલ્વ થઈ અને નિર્માણ કર્યું છે એ ખરેખર સમાજને એક રાહ ચીંધવા જેવું છે. એટલે આપણા શિક્ષણમાં જો આ સેવા ભાવ, આ પ્રકૃતિ માટેનું કામ કે જે આપણું જીવન છે, પાણી અને પર્યાવરણ છે, એ પર્યાવરણના બધા તત્વો આપણું જીવન છે, એ જો બાળપણથી વિદ્યાર્થીઓને એના કોર્સની અંદર ભણાવવામાં આવે તો ખરેખર અનેક જીવોનું, અનેક લોકોનું કલ્યાણ થાય અને આવા કાર્યો સતત થતા રહે. અહીં કેટલી બધી સેવાભાવી સંસ્થાઓ, પછી બોલબાલા કયો રમેશભાઈ ટકનકની માંડીને જે લોકો ખરેખર સમાજ માટે કામ કરી રહ્યા છે, સમાજની સેવા કરી રહ્યા છે, તો તમામ લોકો આ એક જ રસ્તા ઉપર છે કે જે ગીર ગંગા ટ્રસ્ટ અનેક ગામોની અંદર, સિટીની અંદર પાણીનું કામ, રોકવાનું કામ કરી રહ્યું છે. તમામ ટ્રસ્ટીઓને બિરદાવું છું અને આખા સમાજને રાહ ચીંધવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તો જય હિન્દ. ગીર ગંગા ટ્રસ્ટના આજના કાર્યક્રમમાં ગીર ગંગાના દિનેશભાઈ અને આખી ગીર ગંગાની ટીમ, દિનેશ અને દિલીપ, આ બંને ટીમના મિત્રો બધા જે ઉંમરે એને બિઝનેસ કરી અને પોતાનો વિકાસ કરવાનો સમય છે, એ ઉંમરે આ સેવાનું કાર્ય ઉપાડ્યું છે. આ કાર્ય છે એ ભગવાનનું કાર્ય કહેવાય. એટલે આજના કાર્યક્રમમાં થોડોક ડિસ્ટન્સ થયો છે. મુખ્યમંત્રી પધારવાના હતા, મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ થવાનો હતો, પણ મેઘરાજાના કોપના હિસાબે એ કાર્યક્રમમાં રાજકોટમાં હોવા છતાં આવી શક્યા નથી. પણ આપણે બધાએ ધીરજ રાખી અને આ કાર્યક્રમની શોભા વધારી છે અને આ કાર્યક્રમને દાતાઓના સન્માનમાં બધાએ સહકાર આપ્યો છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. કોઈ પણ કાર્ય છે એ દાતાઓ વગર શક્ય નથી. તો આ મિત્રોએ જે અભિયાન ઉપાડ્યું છે એમાં બધાએ દાતાઓએ સહયોગ આપ્યો છે, એટલે દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું. પાણીના પ્રશ્ન માટે એક વખત ગાંધીનગરની અંદર આખા ગુજરાતના જે ડેમો છે, ચેક ડેમો નાના મોટા બધાય છે, એ ચેક ડેમો રિપેર કરવા, ઊંડા કરવા, મોટા કરવા માટે એક મીટિંગ રાખી અને આખા ગુજરાતમાંથી તમામ સંસ્થાઓના વડીલોને, એનજીઓને બોલાવવામાં આવ્યા. એમાં હું અને દિનેશ પણ, દિલીપ ને દિનેશ ભાઈ હતા. ઘણા બધા આખા ગુજરાતમાંથી મુખ્યમંત્રીની હાજરીમાં મીટિંગ હતી. એ મીટિંગમાં કહેવાનું આવ્યું કે ભાઈ આ ડેમો બધા ચેકડેમો ઊંડા કરવાની જરૂરિયાત છે. ઘટના એવી ઘટી કે આમાં જેટલા એનજીઓ આવ્યા હતા એ એનજીઓમાં મેં જરા જોયું અને સર્વે કર્યું તો દરિયાકાંઠાના જ એનજીઓ બધા હતા. પછી સાબરકાંઠા અને બનાસકાંઠાથી લઈ અને મોટા ભાગના સૌરાષ્ટ્રના હતા. સુરતથી જે પણ આવ્યા હતા મધુભાઈ સોહાણી અને એના મિત્રો બધા, આ તમામ એનજીઓ જેને પીડા દરિયાના કાંઠાના વિસ્તારોના મનસુખભાઈ, મધ્ય ગુજરાતના કોઈ નહોતા. તો આપણને આની ખાસ જરૂરિયાત છે ને આપણને આ પીડા કે સૌરાષ્ટ્રની અંદર જો આ બધા ચેક ડેમો નવા બની શકે એટલા નવા બનાવવાના અને છે એને હમા કરીને વધારેમાં વધારે પાણીનો સંગ્રહ થાય. એ મીટિંગમાં અમે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી એમ કીધું વધારેમાં વધારે
પણ આમાં અત્યારે આ સહયોગ આપવા માટે તૈયાર છે. તો આવી સંસ્થાઓ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ હોય, ગીર ગંગા હોય કે બીજી સંસ્થાઓ હોય, અમે પણ એમાં જવાબદારી ઉપાડી કે ભાઈ અમને જેટલા તમે તાલુકા ફાળો છો એટલા તાલુકામાં 70 રૂપિયા માતા સંસ્થા અને ખોડલધામ પણ કામ કરવા માટે તૈયાર છે. તો આપણે બધા આ એક મોટું ભગીરથનું કામ છે. દાતાઓ સહયોગ આપે, સંસ્થાઓ કામ કરવા માટે બહાર આવે, બહુ એટલે આપણે બધાને આ ઝુંબેશની અંદર ભગવાન કૃષ્ણે ગોવર્ધન ઉપાડ્યો હતો અને ગોવર્ધને બધાએ ટેકો આપ્યો તો આપણે આ ટેકો આપવાનો. તો સૌરાષ્ટ્રની અંદર કેશુ બાપા જો હાડ ચાલીની યોજના ન લેવા હોય તો આ સૌરાષ્ટ્રમાંથી આપણે અહીંયા હિજરત કરવાનો વારો આવ્યો. એટલે આ ખૂબ સારું કામ છે. અને બેનને વિનંતી કરી કે આ તળાવને બ્યુટીફુલ બનાવો. હું પણ બધાને વિનંતી કરું છું, કોર્પોરેટરો જે કઈ હોય એને, કે જામનગરની અંદર લાખોટા તળાવ છે, અમદાવાદની અંદર કાંકરિયા તળાવ છે, બીજા શહેરોમાં હશે, એવી બ્યુટી આને અપાવો કે લોકો અહીંયા જોવા માટે અને હવા ફરવા માટે આવે. તો એક રાજકોટનું એક આ ઘરેણું થશે. તો આ બધા આપણે સરકારમાં બેઠેલા બધા ભાઈઓ, સંસ્થાઓ લઈ બધા અમે બેઠા છે, એ બધા આગેવાનો આ કાર્યક્રમમાં આપણે બધા સહભાગી થાય. આજે બધાએ આવી અને આ કાર્યક્રમની શોભા વધારી છે. એ બદલ આપણે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન, આભાર, ધન્યવાદ. જીરાભાઈ પટેલ સાહેબનો આપણે અંદરથી આભાર વ્યક્ત કરી રહ્યા છીએ. મિત્રો, ફરીથી કહું, ગુજરાતના અતિ સંવેદનશીલ મુખ્યમંત્રી મૃદુ અને મક્કમભાષી વ્યક્તિત્વ ધરાવી રહ્યા છે. ગુજરાતના અતિ સંવેદનશીલ મુખ્યમંત્રી સવારથી લઈ અને ઢોલાબંધના કાર્યક્રમો એમના સાંજ સુધીના હતા, પરંતુ જૂનાગઢની ખૂબ જ ભયંકર પરિસ્થિતિઓ છે અને એનું હવાઈ નિરીક્ષણ કરવા માટે તેઓ તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા જૂનાગઢ પહોંચ્યા છે. ત્યારે પણ એમને અંદરના આશીર્વાદ ગીરગંગા પરિવારને આપ્યા છે. એમણે કહ્યું છે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજના સુંદર મજાના વીર વીરુ અમૃત સરોવરના લોકાર્પણ પ્રસંગે મારી હાજરી તો નથી રહી શકી, પરંતુ અંદરના આશીર્વાદ તમામ આયોજક ભાઈઓને આપું છું. આ સરોવર રાજકોટને ખૂબ ઉપયોગી નીવડશે અને રાજકોટના જે દાતાઓએ આ સરોવર બનવા માટે અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અનેક સરોવર બનવા માટે જે આર્થિક સહયોગ આપ્યો છે, એવા તમામ દાતાને અભિનંદન આપું છું. આ તમામ દાતાઓના માધ્યમથી જ આ ગુજરાતની ધરતી ફરી બનતી ધરતી કહેવાય છે. ફરી આપ સૌ કોઈની વચ્ચે આ પરિસ્થિતિના હિસાબે હાજર નથી રહી શક્યો બદલ અંતરનો દિલાસો વ્યક્ત કરતાની સાથે ફરીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. આપણે જોરદાર તાળીઓના નાદથી માનનીય મુખ્યમંત્રી શ્રીના આશીર્વાદને અંતરની લાગણીઓથી આવકારી રહ્યા છીએ. વિશેષ આ સુંદર મજાના સરોવરમાં જીવોનો ખૂબ મોટું સહયોગ અમને પ્રાપ્ત થયો છે. જ્યારે પણ અમે કીધું ત્યારે અનેક એસોસિએશનના માધ્યમથી જેઓ અમને મદદરૂપ થયા છે, એવા નીતિનભાઈ દુધાણી અને હવે પછીના સરોવરમાં જેઓ ખૂબ મોટો સહયોગ આપવાના છે, એવા દિલીપભાઈ ભરસંગિયા તથા વીરુભાઈ મણવર સાહેબના સન્માન માટે આપણે આગળ વધી રહ્યા છીએ. વિનંતી કરીશ જયરામભાઈ વાલસાડિયા સાહેબને કે તેઓ આ ત્રણેય બંધુઓને અત્રે સન્માનિત કરશે. ભાઈ શ્રી નીતિનભાઈ દુધાણી, દિલીપભાઈ ભરસંગિયા તથા વીરુભાઈ મણવર. જોરદાર તાળીઓના નાદથી આ તમામ દાતાશ્રીઓના સહયોગને આપણે અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છીએ. ફરી જોરદાર તાળીઓના નાદથી આપણે આ તમામ દાતાશ્રીઓને અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છીએ. 2 મિનિટ માટે જ આપ બેઠા રહીશું. રાષ્ટ્રગાનના નાદ સાથે કાર્યક્રમને આપણે પરિપૂર્ણ કરવો છે. પૂર્વે આપ
સર્વ કોઈ આવા વરસાદી પરિસ્થિતિની અંદર પણ આજે અમારી વચ્ચે ઉપસ્થિત થયા. આપણે સૌ કોઈ અમારા હોંસલા અને હિંમતને વધારી છે. આપના અંતરના આશીર્વાદ અગીર ગરગા પરિવાર ટ્રસ્ટ પર સતત રહે અને આપના જ માધ્યમથી આપના જ દાનના સહયોગથી અગીર ગરગા પરિવાર હરમેશ માટે ગુજરાત અને ગુજરાતના સીમાડાઓ વટાવી સમગ્ર ભારતમાં જળ થકી અનેક વ્યક્ત કરતાની સાથે સાથે આપ સર્વ કોઈનો અંતરથી આભાર વ્યક્ત કરવા માટે વિનંતી કરીશ. પરમ સ્નેહી ભાઈ શ્રી મિત્તલભાઈ ખેતાણીને તેઓ આપ સર્વ કોઈનો અંતરથી આભાર વ્યક્ત કરશે. આભાર જનરલી એવું થતું હોય કે કાર્યક્રમ પૂરો થાય તો કરવાનો બાપા જરા બાબુ બરાબર ને અમારા મનસુખભાઈ લઈને હાજીમાં બહુ જરૂર પડે બોલાવી કરી પણ એટલું ચોક્કસ કહું કે આ કાર્યક્રમ મારી દ્રષ્ટિએ બાપા હવે જરા બાપા કાર્યક્રમ શરૂ થાય છે કારણ કે હજી આ 11,000 કરે પછી આપણે આભાર માનવાનો બરાબર છે 11,000 કરવા છે ને ભારત માતા કી નગર અમારા શું દિલીપભાઈ દિલીપભાઈ 105 સંતોષ માનલે આપણે બધા મળી આપણે એવી સરસ મજાની સોસાયટી થઈ તો આખા ગુજરાતને પાણીદાર બનાવવું છે ને આપણું ગુજરાત તો પાણી વાળું મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બન્યા હોય તો આપણા બધાની પણ ફરજ છે બોલો 11,000 કરશો ચોક્કસ તો તન્મનથી ભેગા રહેવા હો મારી જેમ ખાલી વાતો કરીને બે જતા નહીં ખૂબ ખૂબ આભાર આજના ખાસ તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટના બધા તો વ્યાસપીઠ પર પણ બધા જરા બાપા જેવા મજબૂત એક નેતૃત્વ પણ આપણને સાંભળ્યું છે આપણા બધા ખૂબ આનંદ અને ગૌરવની વાત છે પણ હંમેશા રાજકોટ કુદરતી આફતો હોય કુદરતી આફતો હોય માનવ સર્જિત આફતોની બચતો રહ્યો એમાં પણ મનસુખભાઈ બરાબર આવી કંઈક સેવા કારણભૂત હશે સંતોના આશીર્વાદ હશે અને આવા બધા મહારાજોનું યજ્ઞ પણ હશે તે બદલ ફરી આપણો રૂપરેખા કરું છું આવા કાર્યક્રમો આપણે બધા ચોક્કસ મળતા રહીશું. 11,000 નો સંકલ્પ દિલીપભાઈ કીધું ને કે હું જાઉં ને આપણે માત્ર 3 જ વર્ષમાં પૂરો કરું 3 વર્ષમાં પૂરો કરાવી દેશું દિલીપભાઈ કેમ ગયા હવે 11,000 ગુજરાતમાં દિલીપભાઈ કરે વીરાભાઈ પછી બીજું રાજ્ય લઈશું 5 વર્ષ પણ 5 વર્ષથી બાપા ખરાબ ન થઈ ગયું મનસુખભાઈ કેમ કર્યું 18 વર્ષથી 5 વર્ષ શું ખરાબ ન થયું સરકાર જોડાઈ ગયું છે ને એટલા માટે 18 વર્ષ સુધી નોડી કરી રમેશભાઈ છે નોડી કરી બરાબર 18 વર્ષમાં કરી હાજી હાર્દિકભાઈ સન્માન એક આપી દે હા મનસુખભાઈ વચ્ચે જરા બાપાને આપી આવો આવાના આપણા કાર્યક્રમો અભિવાદન કર્યું છે જોરદાર કાર્યો બતાવીએ શું ખૂબ આભાર. મુંબઈ બરોડા અમદાવાદ કલકત્તા લંડન કેના નથી કયો જોઈએ તો 5-5 ગામને જગાડીએ તો 11,000 તો વાર કેટલી વાર લાગે એટલો દિલીપ કરશે એટલી સરકાર કરશે પણ આપણે દરેક ગામમાં આપણા સગાવાલાને જગાડીએ મિત્રોને જગાડીએ જેની ઇન્ડસ્ટ્રીઝ છે તે 5,000 હોય કે 50,000 આપવાવાળા ઘણા બધા છે આપણે તેની પહોંચવાનો પ્રયત્ન કરીએ જ વિનંતી.